વડોદરામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા। નિઝામપુરામાં ઢીંચણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાતભર જ્યારે વરસાદ વરસ્યો, નિઝામપુરામાં ઢીંચણસમા પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ પાણીનો નિકાલ ક્યારે થશે તે અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે વાહન ચાલકો જે છે આ રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે તેમને ભારે સમસ્યાઓ વેઠવી પડે છે। કૃણાલ શર્મા અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કૃણાલ, જે પ્રમાણે વડોદરામાં વરસાદ વરસ્યો છે, આ ધોધમાર વરસાદે રોડ રસ્તા પાણી કરી દીધા છે, કેટલી હાલાકી? કિન્નરી, જે રીતે વડોદરામાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે અને હાલ વહેલી સવારે પણ વરસાદ યથાવત છે અને મધ્યમ વરસાદ અને ભારે વરસાદ જે રીતે વરસી રહ્યો છે, ત્યારે જે વાહન ચાલકોને કેવી રીતે એક તરફથી બીજા તરફ જવું તેનો સવાલ અહીંયા ઊભો થયો છે અને તેના કારણે અહીંયા ટ્રાફિક જામની પણ અમુક પરિસ્થિતિ સર્જાઈ રહી છે। આ દ્રશ્યો ગોરવા મધુનગર બ્રિજ પાસેના છે કે જ્યાં અહીંયા વરસાદી પાણી ભરાયા છે। હા, 4 વ્હીલર હોય તે ક્યાંક નીકળી જાય છે, પરંતુ જે 2 વ્હીલર અને 3 વ્હીલર હોય તેને ક્યાંક અહીંયા મુશ્કેલીઓ પડી રહી છે। આ ગોરવા મધુનગર બ્રિજ પાસેનો એ વિસ્તાર કે જ્યાં નજીવો પણ વરસાદ પડે તો પાણી ભરાતા હોય છે, પરંતુ જે રીતે વડોદરા શહેરમાં રેડ એલર્ટ છે, ગત રાત્રિથી જે રીતે વરસાદ અહીંયા વરસી રહ્યો છે તેને લઈને આ પાણી ક્યાંક ઉતરતા નથી અને તેને લઈને આ પાણીનું જે સ્તર ધીમે ધીમે અહીંયા વધી રહ્યું છે। પાણીનું સ્તર નીચાણવાળા તમામ વિસ્તારોમાં એ રીતે વધી રહ્યું છે કે હવે 24 જુલાઈએ જે રીતે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ આવી, તો શું આ વખતે પણ વડોદરા શહેર પૂરમાં ગરકાવ થશે કે કેમ તેની ચિંતા વડોદરાવાસીઓમાં જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે 4 દરવાજા વિસ્તાર, સમા, ફતેગંજ, નિઝામપુરા, આ તમામ વિસ્તારોમાં અહીંયા પાણી ભરાયા છે। જે એમ્બ્યુલન્સ છે, આ એમ્બ્યુલન્સો પણ આવા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જે આસપાસ હોસ્પિટલો હોય ને ત્યાંથી જો પસાર થવું હોય ને પાણી ભરાયા હોય તો ત્યાં લોકોને ખાસ કરીને મુશ્કેલીઓ પડી રહી છે। એટલે કે વડોદરા શહેર કે જે ખાડોદર તો હતું જ, પરંતુ નજીવા વરસાદમાં પણ જે રીતે પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે, ત્યારે આ ચોમાસામાં પણ અને રેડ એલર્ટની વચ્ચે આજે વડોદરા શહેર પણ પાણી થઈ રહ્યું છે। કિન્નરી, જી ધન્યવાદ કૃણાલ આ માહિતી માટે।